સ્વાગત છે આગળ વાત સાબરકાંઠાની, જ્યાં વડાલીમાં 1 વર્ષ પહેલા સગર સમાજના યુવક અને રાજપૂત સમાજની યુવતીએ પ્રેમ લગ્ન કર્યા હતા અને જેનો વિવાદ આજે પણ ઠંડો નથી પડ્યો। આ વિવાદ શિક્ષણના ધામમાં પહોંચ્યો છે। શેઠ સીજે હાઈસ્કૂલમાં ધોરણ 12માં અભ્યાસ કરતા રાજપૂત સમાજના વિદ્યાર્થીઓએ સગર સમાજના 2 વિદ્યાર્થીઓને ઢોર માર માર્યો, જેને લઈને સગર સમાજના સેંકડો લોકોએ પહેલા શાળામાં હલ્લાબોલ કર્યો અને પછી વડાલી પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો અને આરોપી વિદ્યાર્થીઓ સામે તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી। ઘટના બાદ શાળામાં ભયનો માહોલ છવાયો છે। બધા વિદ્યાર્થીઓને રજા આપી દેવામાં આવી અને પોલીસનો કાફલો તૈનાત કરાયો। 1 વર્ષ પહેલાના પ્રેમ લગ્નને લીધે બંને સમાજ વચ્ચે અનેક વખત હિંસા થઈ ચૂકી છે। મકાનો, વાહનોને નુકસાન થયું છે અને હવે વિદ્યાર્થીઓ સુધી આ ઝઘડો પહોંચતા સમગ્ર વડાલીમાં તંગદિલી વધી। कसूरवार जो होय एमने तमे सजा करो, निर्दोषे ना करो। हमारो एक ज उद्देश्य है कि निर्दोष लोगों सजा ना करो और एमने बधा लोग जो हैरान थई रह्या छे। अर्धी राते बीक के कारण छोकराओ रड़े छे, अर्धी राते लाइटो बंद करी देवामां आवे छे, आगजनीनी घटनाओं करे छे। खेडूत माणसो छे, बधाने खेती बर्बाद करी देवामां आवे छे, फसलो नष्ट करवानी कोशिशो करे छे। शाकभाजी वेचता हो तो एमनी शाको फेंकी दे छे, एमने कोलाओ जलाई दे छे। आ बधा विडियो बधा आवेला ज छे, पण छतांय कोई थતું નથી। ખેતરમાં પણ કામ કરવા માટે છોકરી જવા માંગતી નથી અને સ્કૂલમાં પણ છોકરી સ્કૂલ બંધ રાખે છે। એટલે આ બધું સામાજિક કારણ છે અને આ બધું સ્કૂલમાં ના જવું જોઈએ। એ અમે એના માટે રજૂઆત કરવા અહીંયા આવ્યા છીએ। આજે સ્કૂલમાં શું થયું? ને મારવામાં આવ્યો છે, તે છોકરાને એને માર્યો, કાલે બીજા છોકરાને મારશે, એવું વારંવાર બની રહ્યું છે। તે આ બધું ના બનવું જોઈએ। આમ તો એના માટે અમે અહીંયા આવ્યા છે રજૂઆત કરવા માટે।